જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. અષાઢી બીજના દરેક વાલા મિત્રો, વડીલો, માતા, બહેનોને બધાને બીજના રામ રામ, જય રામા પીર. થોડાક મિત્રો જોડાઈ જાય પછી આપણે હમણાં જે કાંઈ મારા વિરુદ્ધમાં લોકો ચર્ચા કરે છે એનો આપણે થોડોક ખુલાસો કરવો છે. એટલે આપણે કોઈને એવા ફોન નથી એવા કે ભાઈ તું કેમ આવું કરશો, કેમ આવું કરશો. મારા દિલમાં મને એમ થાય ને મારે આ કામ કરવું છે, એ આપણે કામ કર્યું છે, કરવાનું છે અને કરતા રહીશું. પહેલાં તો હું ભાજપ સરકારનો સક્રિય કાર્યકર્તા છું. હું અમારા મત વિસ્તારના યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયાના કાયમિક માટે સમર્થનમાં છું. અને મારામાં જે કાંઈ જાગૃતતા આવી છે ને એ અમારા કૌશિકભાઈના દેખરેખ નીચે હું તૈયાર થાઉં છું, માર્ગદર્શન આપે છે અને મારા કામે કૌશિકભાઈ કરે છે. કૌશિકભાઈ જેથી જિલ્લા ભાજપ પ્રમુખ હતા ને ત્યારે હું એકોય પક્ષમાં નહોતો. તેથી મેં એને કામ આપ્યું ને ત્યારે મારા PGVCLનો જ પ્રશ્ન હતો કે અમારા ગામમાં એક પોલ ત્રાંસો હતો, GEBમાં અરજી કરી હતી, સીધો નહોતો થતો. કૌશિકભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ હતો ત્યારે મેં જાણ કરીને મારે બીજા દિવસે કામ થઈ ગયું. ત્યારે જ મેં નક્કી કર્યું કે મેં તો આ માણસ આપણે યારે હાલે. અને લોકોને એવું છે કે ભાઈ તું PGVCLની પાછળ જ કેમ પડી ગયો છે. તો મારા ધ્યાનમાં એવો બીજો કોઈ અત્યારે મુદ્દો નથી આવતો. વચ્ચે બેંક ઓફ બરોડાનો મુદ્દો હતો કે ભાઈ અહીંયા લોકોને હેરાન કરતા, એ મેનેજરમાં થોડોક નિયમવાળો આવ્યો છે કે આમ નહીં ચાલે, આમ નહીં ચાલે. તો આપણે એને નિયમ શીખડાવવા ગયા હતા. કાલે હવે તમારે પોલીસ સ્ટેશનનું કામ હોય ને પોલીસવાળા કોઈ સ્ટાફ તમને જવાબ ન દે, તેથી કૌશિક પંચુરિયાનો સંપર્ક કરજો. કૌશિક પંચુરિયા ત્યાં આવીને સાહેબને પ્રશ્ન પૂછશે. તાલુકા પંચાયતમાં તમને આવકના દાખલા કાઢવામાં મુશ્કેલ થતી હોય, મામલતદાર ઓફિસમાં તમને કૂપનમાં નામ ચડાવવામાં મિસ્ટેક થતી હોય, કોઈ તમારા પાસે સરકારી ઓફિસમાં પૈસા માગતો હોય, ત્યાં મારો કોન્ટેક્ટ કરજો અને તમારી રજૂઆત હું ઉપર સુધી પુગાડી. પેલા આપણે ગામમાં આગેવાન હતા ને એ લોકોને જાગૃત ન કરતા, એટલે બધા એવા આગેવાનો ન હોય. પેલા લોકોને આગેવાનો, અમુક આગેવાનોને એવું હતું કે ગામમાં કોઈ પણને સરકારી ઓફિસનું કામ પડે તો એ વ્યક્તિ મારી પાસે આવવો જોઈએ અને હું પછી સાહેબને કહું સાહેબ આ ભાઈનું કામ કરો. પણ મારો વિષય જ આખો અલગ છે કે ભાઈ લોકો મને ફોન કરે કે અમારા ધારાસભ્યને ફોન કરે કે કોઈ બીજા આગેવાનને ફોન કરે, એની કરતાં લોકો સીધા જ સરકારી ઓફિસમાં જઈને સાહેબને પૂછે કે સાહેબ આ કામ તમારે 24 કલાકમાં કરવાનું હોય, 8 દિવસ થયા કેમ નથી થયું. ઘણા કર્મચારીઓ બહુ ઈમાનદારીથી નોકરી કરે છે. અમારા ગામમાં મંત્રી સાહેબ છે, રાણપરિયા સાહેબ, સવારે 10:30 આવી જાય ને સાંજે 6 વાગ્યા સુધી ઓફિસમાં બેઠા હોય, કામ ન હોય તો બેઠા હોય. વચ્ચે અમારે એક ભાઈ મંત્રી આવ્યા હતા, 2 દિવસ જ ચાર્જ માર્યા, પછી તેની બદલી થઈ ગઈ. બદલી એને હાથે થઈ પછી મહેનત કરાવી. એટલે મારે એક જન્મ તારીખના દાખલાનું કામ હતું. મેં સાહેબને અગાઉ કીધું હતું કે સાહેબ તમે આવો ત્યારે મને રિંગ કરજો. હવે સાહેબ આવ્યા 12 વાગ્યે પંચાયતે, મને ફોન કર્યો કે હું 1:30 વાગ્યા સુધી છું, પછી હું વયો જવાનું છું અને હું હતો અમરેલી. એટલે મેં સાહેબને કીધું સાહેબ તમારે નિયમમાં 6 વાગ્યા સુધી ઓફિસે બેસવાનું હોય, તમે બેસજો. કે ના ના ભાઈ મારે કામ છે. એટલે મેં સીધો એનો ફોન કાપીને TDO સાહેબને ફોન કર્યો. DDO સાહેબે TDO સાહેબને વાત કરી, TDO સાહેબે મંત્રીને વાત કરી. તો મંત્રી 6 વાગ્યા સુધી બેઠા. તો આમાં ક્યાં હું સરકાર વિરોધ ગયો. અને ટૂંકમાં અમુક આગેવાનોને આ વસ્તુ નથી ગમતી, હું લોકોને જાગૃત કરું એ પણ ન ગમતી હોય તો એનો પ્રશ્ન છે. આપણો ધ્યેય છે લોકોને જાગૃત કરવાના. સરકાર પૈસા આપે છે, પછી આમાં એવું થાય અમારા હમણાં તમે ગઈકાલે જ વિડીયો સાંભળ્યો છે કદાચ કે હવે અમારા ચતુરભાઈ રાણપરિયાને PGVCLના ક્લાસ 3-4 હતી કર્મચારીએ ખેડૂતને કામ હોપ્યું. જે કામ કર્મચારીને કરવાનું એ ખેડૂતને હોપ્યું. એ કે તમારે લીમડા કાપી નાખજો પછી હું ફોલ્ટ રિપેર કરવા આવે. તો હવે ચતુરભાઈ મનમાં એવો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ અમે ભાજપ સરકારને મત દેવી અને આ અમારી પાસે શું કામ કરાવે. અને હકીકત આ ઉપલા લેવલે કોઈને ખ્યાલ ન હોય. એટલે આવા ખેડૂતોની અણસમજથી ખેડૂત સરકારને દોષ આપે છે કે અમે ભાજપ સરકારને મત દેવી છતાંય આવું થાય છે. એટલે આવા અધિકારીઓનો છે ને આપણે સીધી લાઈનમાં કરી દેવાના છે.
અને મને પર્સનલી કોઈ અધિકારી વાંધો નથી, એના નિયમમાં કામ કરવાનું. આપણે જીઈબીનું કનેક્શન લેવું હોય, આપણી પાસે વેરા પોઈસ માગે ને આપણે ન દેવી દઈએ, આપણે કનેક્શન આપે છે? નથી આપતા. એ લોકો આપણી ઘરે બિલ દેવા આવે, એ એમ કે 10 તારીખ સુધીમાં ભરી જાય ગયો. આપણે 12 તારીખે ભરવા જાવીને તો 2 દિવસનું વ્યાજ તમારી પાસે લેશે. એ ત્યારે ન લે, આવતા બિલમાં સડીને આવે છે. મારે છે ને આવી માહિતી બધાને આપવી છે. હવે અમારે નાચાપુરથી કુકાવ રોડ ખરાબ થઈ ગયો હતો, તો હવે અમારે કર્મચારી એક હોય તાલુકામાં માર્ગ મકાન વિભાગનો. હવે એની પાસે 45 ગામ હોય, તો ભાઈ એને ખ્યાલ ન હોય તો આપણે રજૂઆત કરવી જોઈએ ને. હવે આપણે ગામમાં ઓટે બેઠા બેઠા ખાલી વાતો કરવી, કામ નથી થતું ને અમારા ધારાસભ્ય ધ્યાન નથી દેતા ને. ધારાસભ્ય પાસે 127 ગામડા હોય, તો આપણે ધારાસભ્યની જાણ કરવી પડે કે સાહેબ અમારે એક આ રસ્તો ખરાબ છે. મેં ધારાસભ્યને માર્ગ મકાન વિભાગના એસઓને જાણ કરી તો અમારે 3 ગાડી ડામર આવી ગયો. અને અત્યારે ખાડા પુરાવાનું ગઈકાલે જ કામ ચાલુ હતું, એની પહેલા 2 દિવસ કામ ચાલુ હતું. એટલે ખોટો ક્યાંય મારો એવો પ્રસાર ન કરતા તું સરકાર સામે પડ્યો છું. મારે તો સરકાર જે પૈસા વાપરે છે ને એ અધિકારીઓ પાસે હાસા પૈસા વપરાવાના છે. અને રજૂઆત કરો, કામ થાય, હું કામ ન થાય? અમારા ગામમાં 32 કેમેરા આવ્યા નાજાપુરમાં, એની પોસ્ટિંગ મેં મૂકી હતી. સરકાર પૈસા આપે છે, ધારાસભ્ય એની રીતના મહેનત કરતા જ હોય, પણ તમારે જાણ કરવી પડે કે ભાઈ અમારે આ પરિસ્થિતિ છે. હવે ગઈકાલે અમારે એડી મેઘાણી હાઈસ્કૂલ નાજાપુર ઓલા બાળકોના પ્રવેશ ઉત્સવ હતો, તો વરસાદના હિસાબે અમારે એક ઓફિસમાં રાખ્યો હતો. તો વરસાદના હિસાબે લાઇટ વહી ગઈ, પછી કાર્યક્રમ પૂરો થયો. લાઇટ 10-15 મિનિટ વહી ગઈ, પછી પાછી લાઇટ આવી ગઈ. પછી કાર્યક્રમ પૂરો થઈ ગયો ને બધા વહી ગયા. તો મેં ત્યાંના આચાર્યને વાત કરી કે સાહેબ તમે આ તમારા લેટર પેડ ઉપર નાજાપુર ગ્રામ પંચાયતને માંગણી મૂકો કે ભાઈ અમારે વિદ્યાર્થીઓને આ વરસાદી વાતાવરણ કે ઉનાળામાં લાઇટ જતી રહે તો એક ઇન્વેટર ફાળવો. મેં પંચાયત નહીં ફાળવી કે આપણે મેં તો પંચાયતના લેટર પેડ ઉપર ધારાસભ્યને સાંસદ સભ્યને જાણ કરશું. તો આપણે હું ઇન્વેટર માટે માંગણી મૂકી, સરકાર વિરોધ ગયા કે કોઈ સારા કામ માટે ગયા. અને મને વિશ્વાસ છે, મેં તમને આજે મુદ્દો કીધો છે ને ઇન્વેટરનો, એ આવતા 6 મહિના વરદીમાં આવી જાય. હું કહું અત્યારે માંગણી મૂકીએ ને ભલે 2 વર્ષ પછી આવે, પણ લોકોને કામ તો આવશે ને. અને કર્મચારીઓને દુખાવો ક્યાં થાય? તમે એને કાયદાનું ભાન કરાવો ને એટલે એને દુખે છે. એટલે બધા એવા હોય નહીં, ઘણા ઈમાનદારી માણસો છે. અમારે એક અહીંયા મારે નામ નથી દેવું, જીબીના જ કર્મચારી છે. એ લોકોને એવું કહે છે તમે મારો નંબર સેવ રાખો, તમારો નાનો મોટો ફોલ્ટ હોય તમે ફોલ્ટ વિભાગમાં ફોન ન કરતા મને ફોન કરજો. એટલે આવા કર્મચારીઓ હોય છે. અમારા બગસરામ પ્રદીપભાઈ ભાખર છે, ગમે ત્યારે રિંગ કરો ડાયરેક્ટ અધિકારીની લાઈનમાં લે. અમારા કૌશિકભાઈ છે, હમણાં આ ચતુરભાઈ વાળી મેટરમાં કૌશિકભાઈને જ ફોન કર્યો હતો. કૌશિકભાઈ તરત લાઈનમાં એ અધિકારીને લઈને કામ કરાવડાવ્યું. અને અમુક આગેવાનો એવા મારે ખુદને અનુભવ છે કે અમુક આગેવાનો એવા છે કે આપણે એને રજૂઆત કરીએ કે ભાઈ તમે ઉપલા લેવલે રજૂઆત કરો, તો ત્યાં રજૂઆત પૂગતી નથી. મને બહુ જાણવા મળ્યું છે. અને અમુક આગેવાનોને એવું છે કે કૌશિક પાનસુરિયા મોટો થઈને ચૂંટણી લડશે, પણ તમે કામ કરો ને તમે અમારે ચૂંટણી નથી લડવી. અને ચૂંટણી લડવી હોય ને તો ગઈ ગ્રામ પંચાયતમાં સરપંચ થઈ ગયેલો જ હતો, ઉપસરપંચ. અને હું સરપંચ નથી ને તોય ગામને ગ્રામ પંચાયતને સપોર્ટ કરું છું. પછી હવે હું તમને બીજો મુદ્દો સમજાવું, કેવું કામ થાય નહીં. હું પીજીવીસીએલનો પ્રશ્ન ઉઠાવું છું, એટલે ત્યાંના પીજીવીસીએલના અધિકારીઓ કુકાવ તાલુકાના અમુક આગેવાનો હોય એને ફોન કરે કે ભાઈ તમારા ગામમાં જીબી વાળા કામ નથી કરતા. એટલે એ આગેવાન એમ કે અમારું કામ થાય છે, પણ એ ઉપલા અધિકારીઓ જે અમરેલી જિલ્લામાં બેઠા નહીં, ક્યારેક ખેડૂત સીધો ફોન કરીને પૂછો નહીં. હવે હું મારા ગામનો સરપંચ હોય ને હું અહીંના જીબીન સાહેબને કહું એ તો કામ થાય જ. આગેવાન છું, મારું કામ ન થાય કોનું કામ થાય?
પણ સામાન્ય માણસના કેમ કામ નથી થતા? અને નાના માણસનું દરખેલ તમારે આગેવાન પાસે જવાનું કે બોલા સાહેબને ફોન કરો ને મારું કામ કરી દે. આપણે લોકોમાં જાગૃતતા ફેલાવવાની છે. કોઈ પણ કર્મચારી હારે મને વ્યક્તિગત વાંધો નથી, એની ઘરે પ્રસંગ હોય ને મને આમંત્રણ આપશે એટલે હું હાજરી આપવા જાય. પણ મને તકલીફ એ છે, એક તો કામ કરવું નથી અને સરકારના ચોપડા ખાલી એમને બતાવી દેવું છે. અને લોકો પર સરકાર ઉપર દોષ આપે છે કે સરકાર કામ નથી કરતી, ધારાસભ્ય કામ નથી કરતા. પણ આ કર્મચારી સોર છે ને એના હિસાબે અમારા સરકાર બદનામ થાય, ધારાસભ્ય બદનામ થાય. ધારાસભ્યને હકીકત આવી કઈ ખબર ન હોય. હલો, હા, કોણ બોલો? વડીલ રિંગ કરું, હું એક કામમાં છું. અમુક કામ મેં એવા કરાવ્યા છે, કદાચ હું સાંસદ ચૂંટણી લડું ને સાંસદની, તોય મારે એના મત કામ આવે એમ નથી. વલભીપુર બરવાળા હાઈવે ઉપર એક ખાડો પડી ગયો હતો, જ્યાં મારી ગાડી પલટી મારી જાય એમ હતી. મેં અહીંયા ઊભા પીજી પોર્ટલ મારફતથી ફરિયાદ નાખી અને એનું સોલ્યુશન થઈ ગયું. વડિયા મામલતદાર ઓફિસમાં પંખા બંધ હતા. મેં કર્મચારીને પૂછ્યું, સાહેબ આ પંખા કેટલા ટાઈમ ત્યાં બંધ છે? કે ઘણા સમય ત્યાં બંધ છે. મેં તો આ આપણે ચાલુ કરાવવાના છે. તો એ કર્મચારીએ મને એવો જવાબ આપ્યો કે સાહેબ તમારે જેવા ઘણા આવીને કહી ગયા કે આ પંખા ચાલુ થઈ જાય. એ કર્મચારીને કીધું કે મારો નંબર લખો, આ પંખા ચાલુ થાય ને મને પછી શૂટિંગ ઉતારીને મોકલજો. અને આપણે એ ચાલુ કરાવ્યા. આ બેંક ઓફ બરોડામાં એ મેનેજર કે ચંપલ પહેરીને નથી નહીં આવવાનું. હાલો એક વાત સમજીએ, એક વરસાદ હોય ત્યારે ભાઈ આપણે સ્વચ્છતા જાળવવા માટે ન પહેરીને જવું જોઈએ. હમણાં હું ગયો હતો, હું કાઢીને ગયો હતો. મેનેજરને એને પહેરીને જવાના, નાના અરજદારોને નહીં જવાના. અને મેં અત્યાર સુધીમાં ક્યારેય સરકાર વિરુદ્ધ કે ધારાસભ્ય વિરુદ્ધ કે અમારા તાલુકા પંચાયતના સદસ્ય વિરુદ્ધ કોઈ વિરુદ્ધ હું લખતો જ નથી. અને મારી પાસે એવો ટાઈમ નથી. મારામાં ખાનદાની છે કે મારામાં હું છે ને મારા ગામને બતાવું છું. આપણે ક્યારેય કોઈ વિરુદ્ધ લખતા જ નથી. આપણી પાસે એવો ટાઈમ નથી. એટલે ખોટું માર્કેટમાં મારા વિશે અફવા ન ફેલાવતા. બાકી જાગૃતતા તો એકવાર લાવવાની જ છે. અને કર્મચારીઓને તકલીફ ન્યા પડે છે, કાયદામાં કામ કરવું પડે ને એટલે. હવે જે ફોલ્ટ 2 દિવસમાં રિપેર કરવાનો હોય એના 30 દિવસ વૈયા જાય. તમારા ઉપલા અધિકારીઓને કઈ બીક નહીં. હું તો એમ કહું ઉપરથી ક્યારેક ચેકિંગ કરવું જોઈએ પીજીવીસીએલની ઓફિસમાં કે કેટલી અરજી પેન્ડિંગ પડી છે, કેમ કામ નથી કરતા. સરકાર તો બહુ સારી છે, હું તો અનુભવ કરું છું. અને મેં તો જે કામ વિકાસના માંગ્યા છે ને મારા ગામમાં જ્યાં ધાર્યા ત્યાં કામ થયા છે. અમરેલી નગરપાલિકામાં હું એકવાર દાખલો કઢાવાઈ ગયો જન્મ તારીખનો, તો ત્યાં લાઈનમાં ઉભા રહ્યા અમે. ઉનાળો હતો તો મને ગરમી થઈ, તો મેં ઉપર જોયું, મેં પંખો નથી. મેં ફરિયાદ નાખી પીજી પોર્ટલમાં કે ભાઈ અરજદાર માથે પંખા મુકાવો. તો પંખો મુકાઈ ગયો. તો મેં હું સરકાર વિરુદ્ધ કામ કર્યું. ઘણા આગેવાનોને આ વસ્તુ નથી ગમતી, હું લોકોને જાગૃત કરું નહીં. કેમ કે એ પોતે જાગૃત થઈ જાય સામાન્ય માણસ, તો એ આગેવાન પાસે નહીં જાય.
હમણાં ઓલા બાલાપુરમાં પોલ વર્ષો ત્યાં ત્રાવો હતો, એ ગૂગલ મેપમાં ત્રાવો બતાવે, કારણ કે ગૂગલ મેપ અપડેટ થયું ને એના 3 વર્ષ થઈ ગયા. એ હમણાં મેં પીજી પોર્ટલ મારફત ફરિયાદ નાખી, સીધો થઈ ગયો. તો એવું કે હું કહું એટલું જ કરવાનું તમારે, જીબીનું ધ્યાનમાં કાંઈ આવતું નથી. મને એક વાત એ નથી સમજાતી કે એ કોઈ બિલ એના કેમ બાકી નથી રહેતા, કે એ ભાઈને ઘર ન સીડ્યું મને એટલે મેં બિલ નથી ફાડ્યું. તો તમે ફોન કરીને પાદર બોલાવો છો, તમારે ઓલું બિલ લઈ જઈજો ને. અને એના ઉપલા આ લોકો કામ ન કરે, એની જવાબદારીમાં આવતું હોય, પછી આપણે એના ઉપલા અધિકારીને વાત કરીએ તો બીજા દિવસે કામ થઈ જાય. અમારે નાજાપુરનો પોલ ત્રાવો હતો, મેં ટેલિફોનિક ફોલ્ટ લખાવ્યો 7 તારીખે. 23 તારીખે હું પૂછવા ગયો કે સાહેબ ફોલ્ટ ક્યાં પૂગ્યો છે? એ કે એ તો ઓન ચોપડે જવાબ ભરાઈ ગયો. મેં લે હું જવાબ ભર્યો છે? એ કે સ્થળ ઉપર અધિકારીઓ તપાસ કરી છે અને એ પોલ સીધો છે. આપણે માની લીધું હાલો એના જવાબ ઉપર કે ભાઈ પોલ સીધો છે, તો પછી 24 તારીખે સવારમાં પોલ સીધો કરવા શું કામ એવાય છે? પછી મેં એના મેન સાહેબને પૂછ્યું કે ભાઈ આવું એક ભૂલ છે તમારા કર્મચારીની કે ઓન ચોપડે એના જવાબ ભરી દીધો છે. તો એનો સાહેબ કે માર કાંઈ ન જોવાનું હોય, મારે તમને નામે ન આપવાનું હોય. મેં પૂછ્યું કે સાહેબ ક્યાં કર્મચારી આ ચેક કર્યું, એનું નામ મને આપો નહીં. કે એ મારે નામ ન આપવાનું હોય. હવે જો મારી જેવા જાગૃત યુવાનને આ અધિકારીઓ આવા જવાબ દેતા હોય તો ખેડૂતની હું હાલ થાય? ઘણા ફોન આવે છે મને કે મેં નામ ટ્રાન્સફર કરવા દીધું ને 10 દી જ્યાં હજી લોકો ધ્યાન નથી દેતા. અમારા મોટી કુકરાનો એક ભાઈ છે, 6 મહિના ત્યાં એણે અરજી કરી છે કે મારી વાડીએ મીટર તમારું બંધ થઈ ગયું છે. એની લેખિત અરજી ભાઈ પાસે પડી છે. અને આવડા એમ કે અમારા પાસે મીટર નથી. તો આમાં ક્યાંય સરકારની ભૂલ છે? ધારાસભ્યની ભૂલ છે? અને હરેક વસ્તુને અમારા ધારાસભ્યને ને તમારા ઉપલા અધિકારીઓનું કામ ફોન કરવા પડે? તમે અહીંયા જ કામ કરી નાખો નહીં. અને અમારે યુવાન ધારાસભ્ય છે, ગમે ત્યારે ફોન કરો, ફોન ઉપડ્યો ન હોય તો સામો ફોન આવે. જેમ પબ્લિક માટે કાયદા લાગુ પડે કે તમને જીબી વાળા 10 તારીખે બિલ ભરવાનું કીધું છે અને તમે 12 તારીખે બિલ ભરવા જાઓ, 2 દિવસનું વ્યાજ તમારી પાસેથી લે, તો મારો ઉદ્દેશ એવો છે કે તો પછી જીબીમાં 24 કલાકમાં ફોલ્ટ રિપેર કરવાનો હોય તો એ 24 કલાકની 25 કલાક ન થવી જોઈએ. 4 દિવસમાં તમારે પોલ ત્રાસો થઈ ગયો હોય, એ 4 દિવસમાં તમારે ઊભો કરવાનો હોય તો એના 40 દિવસ ના થવા જોઈએ. તમને એમ થતું છે આ પીજીવીસીએલ પાછળ હુકામ પડી ગયો છે, આને કેમ બીજી એ કોઈ સરકારી કચેરી નથી દેખાતી? પણ બીજી સરકારીના કર્મચારીઓ વ્યવસ્થિત કામ કરે છે. આપણે કોઈને બદનામ કામ કરવા જોઈએ વ્યવસ્થિત કામ કરતા હોય? બીજા મહિનાની 1 તારીખે અમારા ગામમાં 2 પીજીવીસીએલ કર્મચારીઓ આવ્યા બિલ લેવા માટે, ઉઘરાણી કરવા માટે. એક મારા મિત્ર છે, તો એનું બિલ બાકી હતું. તો એ ભાઈ કર્મચારીએ એ મિત્રને ફોન કર્યો કે ભાઈ તમારું બિલ બાકી. એટલે મારા એ મિત્રએ એવું કીધું, હું સાહેબ અત્યારે ફૂકાવો છું, હમણાં ભરી દઉં. એટલે એ મિત્ર બિલ ભરી આવ્યો, છતાંય ઓલા બપોર પછી કનેક્શન કાપી નાખ્યું મિત્રનું. પછી 3જા દિવસે મને ખબર પડી કે આવી રીતના થયું હતું. એટલે મેં એ કર્મચારીને ફોન કર્યો કે સાહેબ તમે નાજાપુર, પહેલાં મેં એવું પૂછ્યું સાહેબ આપશ્રીનું શુભ નામ? તો મને કે તમારું શું કામ છે? મેં પીજીવીસીએલમાં જ બોલો? કે હા. મને કે તમારું નામ શું છે? પાનસુરિયા કૌશિકભાઈ રમેશભાઈ ડાયાભાઈ. 4 પેઢી નામ દીધા. એટલે એને વાંધો ન આવે ને કંઈ કરવું હોય તો. પછી મેં એવું પૂછ્યું સાહેબ તમે ગઈકાલે નાજાપુર આ નામનું બિલ હતું અને એને તમે ફોન કર્યો ને ભાઈ બિલ ભરી આવ્યા, છતાંય કેમ કનેક્શન કાપી નાખ્યું? તો એ ભાઈ મને એવો જવાબ દીધો કે તારે જે દુખાવો હોય ને તું ઓફિસે વી આવી જાય, મારે તને ફોનમાં ન કહેવાનું હોય. તો હું એને બાપુજીની પેઢી છે,
એની એ બુદ્ધિ નહીં હોય કે અમારા ટેક્સના પૈસે ને અમારા બિલ ભરવી એના પૈસે તમારા પગાર થાય છે, છતાંય આપણે કર્મચારીને બીજો ફોન નથી કર્યો. કીધું કાંઈ વાંધો ના, હાલો બોલાઈ જાય ક્યારેક એવા કામમાં હોય તો. અને પહેલી વસ્તુ બોલાવવું જ ન જોઈએ, કર્મચારી તો કેમ ભૂલી જાય. પછી આપણે એના મેન સાહેબ પાસે ગયા. મેં કીધું સાહેબ આ તમારું રેકોર્ડિંગ, હું એ લગભગ આજકાલમાં એ રેકોર્ડિંગ એ વાયરલ કરવાનો છું. તો એને કર્મચારીને મેં સંભળાવ્યો આખો રેકોર્ડિંગ, 10 જણા હતા એ સ્ટાફ લોકો. મેં કીધું સાહેબ આ તમારા એક કર્મચારી આવી ભૂલ કરી છે, તો એ કર્મચારીને અહીંયા ઓફિસે બોલાવો અને આપણે કાંઈ બીજું કાંઈ કરવું નથી, ખાલી એને કહી દો મારી રૂબરૂમાં કે આવા કોઈ અરજદાર આવી રીતના તોછડાયથી વાત ન કરે. તો એનો એ અધિકારી એને સાવરે, મારી ફરજમાં ન આવે, મારા નિયમમાં ન આવે. તો પછી હવે આપણે એને આપણા નિયમ ન બતાવવા પડે કે તમારે 2 વાગ્યે જ રાઈટ રિસેસ પાડવાની અને 2:30 તમારે પાછું ખુરશીએ બેસી જવાનું. તો કેમ 1:45 રિસેસમાં વહી જાવ, 3:45 સુધી ઓફિસમાં નથી આવતા, 5 વાગ્યા પછી તમે કામ બંધ કરી દો, 6 વાગ્યા કામ બંધ કરી દો છો. તમારે નિયમ લાગુ પડે. અમે ફોલ્ટમાં 3 વર્ષ પહેલા મારા ઉપર ફરજ રૂકાવટનો કેસ કરવા ગયા હતા, ત્યારે મને કૌશિકભાઈ બચાવ્યો હતો. એટલે ખોટી રીતના ફરજ રૂકાવટ કરવા ગયા હતા એટલે કૌશિકભાઈ બચાવ્યો હતો. એટલે તે દિવસથી આ જે તુકારો મને કર્યો છે ને, તે દિવસથી મારી ફાઇટ આ ચાલુ છે. પછી જ મને ખબર પડી કે જીબીમાં એટલું બધું લોચાવાળું કામ હાલે છે, લોકોના કામ નથી થતા. તમે તાર તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબ તમારું કામ ન કરતા મને કોન્ટેક્ટ કરજો, પણ તમે સાચા હોવા જોઈએ. અને જો હું ખોટો હોય તો આટલા હું વાયરલ કરું વિડીયો ને ઓડિયો, તો દાવડા મારી ઉપર કેસ ન કરી નાખે. કેસ શું કામ નથી કરતા? એ ખોટા છે, કામ નથી કરવું. સોપડે ઓફિસમાં બેઠા બેઠા સોપડે ખાલી લખી નાખવું છે કે કામ થઈ ગયું. આપણે ઓલું ન્યૂઝમાં અપાયું હતું, વાયરલ કર્યું હતું કે ભાઈ કર્મચારીઓ ઓફિસની અંદર સમયસર હાજર નથી રહેતા. એક પણ કર્મચારી ઉપર એક્શન નથી લીધી. અને એના કર્મચારીને પૂછેલ કે તમે લેખિત આપી જાઓ. એટલે ભાઈ લેખિતની જરૂર જ ન પડે. હવે ન્યૂઝવાળા કહે છે કે ભાઈ કર્મચારી હાજર નથી, તો તરત એક્શન લેવાના હોય. એટલે મારી તો એવી વિનંતી છે કે જે ઉપલા અધિકારીઓ જે છે ને ક્લાસ 1 ને 2 PGVCLમાં, એ જ્યારે ક્યારેક ખેડૂતનો કોન્ટેક્ટ કરજો ને, કે તમારે ત્યાં ઓલા ચોપડા હોય ને કુકાઓમાં જેમ અરજીઓ કરવી ને રિસીવ કોપીમાં સાઇન સિક્કો કરીને તમારામાં ઇન્વર્ટ કરે, એમાં તપાસ કરજો કેટલા કામ કેટલા સમય ત્યાં બાકી છે. એટલે ઘણા ને એવું થાય છે કે તું PGVCLની પાછળ જ પડી ગયો છે, અને ઘણા ને એવું થાય છે કે તું સરકાર હમું બોલશું. પણ મારે તો એવું કેવું છે કે અમારી સરકાર જે કામ કરે છે ને આ કર્મચારીઓ નથી કરવા દેતા. અમારી સરકાર હું એમ કહેતી છે કે તમે ખેડૂત પાસે લીમડા કપાઈ ગયો, આ દાંડ કર્મચારી હોય ને એ પાછા ખેડૂત પાસે જઈને એમ કે તમે લીમડા કાપી નાખજો, પછી અમે ફોલ્ટ રિપેર કરવા આવીશું. સરકાર તો અમારી બદનામ થાય ને. સરકાર એમ કે તો ભાજપને મત દેવાનું કામ ના હું. એટલે આવા કર્મચારીઓ છે ને એને આપણે સુધારવાના છે. ઘણા આ લાઈવ નહીં ગમે, પણ એનો પ્રશ્ન છે. જાગૃત બનો. આપણે હમણાં ટૂંક સમયમાં બધું શીખવાડશું, કઈ રીતના ક્યાં ફરિયાદ કરાય, કેમ કર્મચારી એ વાત કરાય, કેમ કામ લેવાય, કેમ નવી ગ્રાન્ટ મગાય. અને યુવાનોએ જાગૃત થવું જોઈએ. ઓટે બેઠા બેઠા વાતું કર્યા કોઈ કામ ન થાય. અધિકારીઓ, આપણા ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, સાંસદ સભ્ય હોય, તો એની સુધી આપણી રજૂઆત પૂગવી જોઈએ, તો એને ખ્યાલ આવે. બાકી બેઠા બેઠા વાતો કર્યા સરકાર કાંઈ કરતી નથી, ધારાસભ્ય કાંઈ કામ કરતા નથી, એ ખોટું પડે. આપણે કોઈ દિવસ ફોન કરવો નથી ધારાસભ્યને, સાહેબ આ અમારે કામ છે. ક્યારેક ફોન તો કરો તમે, કામ ન થાય તો મને કહેજો.
કામ થાય જ હું કામ ન થાય? મેં પીજી પોર્ટલ મારફત અત્યાર સુધી 99 કમ્પ્લેન કરી અને મને બધાને સોલ્યુશન મળ્યું છે. ઘણા હું પીજી પોર્ટલ શીખવાડતો હોય ને એટલે એ બિચારા નવા હોય બીજા તાલુકામાં બીજા જિલ્લામાં, એટલે એ કર્મચારીઓ છે ને ઓન ચોપડે જવાબ ભરી દે, પછી કામ નથી કરતા. પણ હું એમ કહું કામ ન કર્યું ને પાછી કમ્પ્લેન ન કરે. પીજી પોર્ટલ એક એવી વસ્તુ છે એમાં 1 રૂપિયાનો ખર્ચો નથી, 1 મિનિટ તમારે ક્યાંય ઓફિસમાં બગડવા નથી જવાની, તમે જ્યાં હોય ત્યાંથી કામ થાય. બીજું કાંઈ તમારે પ્રશ્ન પૂછવો હોય તો પૂછો, આપણે એને જવાબ દેવી. બાકી હું ભાજપનો કાર્યકર્તા છું, હું અમારા યુવા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના સમર્થનમાં શું રહેવાનો છું અને કાયમિક છું, કારણ કે એ ધારાસભ્ય આપને પસંદ છે કે સમજી એને કામ આપીને કરી દેશે, અને મારે એવો જ ધારાસભ્ય જોઈએ. અને નાના કર્મચારીઓને તો મારે એવું કહેવું, તમારી પાસે લેખિત રજૂઆત આવે છે કે ભાઈ આ વસ્તુ કરવાની છે, તમે કરતા હું કામ નથી? તમારો ઉપલા સાહેબનો ફોન આવે પછી હું કામ કરો? તો એને તમારે ના પાડી દેવી છે કે ભાઈ હમણાં એ નહીં થાય, મારે બીજા કામ છે. એટલે આપણે જાગૃત બનવાનું છે, નવા વિડીયો વાયરલ કરવા છે. અધિકારીઓને પેટમાં બળે એ તો ભાઈ આપણે કામ કરાવવાનું ચાલુ કરીએ ને એટલે બળે. બાકી તમે એને એમ કહીને આવો ને કે સાહેબ તમારા ટાઈમે કામ કરી દેજો એટલે એને કાંઈ તકલીફ નથી. પણ જાગૃત કોઈ થાય ને એ અધિકારીઓ જ નથી જોવાતું. એટલે અમુક પછી બધા માથે ન ઓઢી લેતા. મારે મિત્ર સર્કલે પછી જાજુ સરકારી અધિકારીઓ, અમે અમુક અધિકારીઓ એવા જ, અમે એને કાલે ટેલિફોનિક જાણ કરીએ કે સાહેબ કે અહીંયા કામ કરવું પડે એમ છે, એમ થઈ જાય છે. એટલે આવું બધું છે ને. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, અને કાંઈ મને જ્ઞાન દીધા જેવું હોય, નોલેજ દીધા જેવું હોય, સલાહ દીધા જેવું હોય તો કોમેન્ટમાં લખજો, કાં ટેલિફોનિક ફોન કરજો. આપણે તમારી પાસેથી નહીં બધું શીખવાનું છે, કોઈ શીખીને આવ્યું નથી. બાકી જ્યાં જરૂર પડે ત્યાં એમ બેઠા છીએ. બાકી કામ તો કરવું જ પડશે. ખોટા અધિકારીઓ છે ને એની પાસેથી પેલા કામ લેવાનું છે. કાંઈ વાંધો નહીં, મળીએ. નવી કઈ માર્કેટમાં વાતો થતી છે તો પછી પાછા ભેગા થયું આપણે ફેસબુકમાં. અને મને એટલી ખબર પડે કે આપણે સરકારી ઓફિસમાં એટલું ઓલું કરીએ તો આપણે ખોટા નથી. આપણે ખોટા હોય ને તો આવડા લોકો સવારે એફઆરઆઈ કરીએ. એટલે આપને એટલો તો વિશ્વાસ છે કે આપણે જે કામ કરીએ છીએ ને એ સારું છે અને ખેડૂતના ફાયદા માટે છે. અમારા ખેડૂત દીકરો છે ને સરકારી ઓફિસના પગથિયા ન ચડી શકે, કારણ કે આ લોકોનું વર્તન જ એવું હોય. હવે અમારી જેવાને જો દા ન દેતા હોય, ખેડૂત પાસે તો કાયદાનું નોલેજ ન હોય. એટલે આવું બધું છે કે નાના મોટો પ્રશ્ન હોય ઉકવનો તો અમને જાણ કરજો, અમે ઉપર જાણ કરશું, ભેગા મળીને કામ કરશું. ફરી હું ભાજપનો કાર્યકર્તા છું, કૌશિકભાઈના સમર્થનમાં કામ કરું છું, કૌશિકભાઈની નીચે હું કામ કરું છું. એટલે હવે મળીએ નવા કંઈક પોઈન્ટ સાથે. અને બીજી કચેરીમાં તમને તકલીફ પડતી હોય તો અમને જાણ કરજો, અમારાથી થતી મહેનત કરશું. બાકી કોઈ માથે ઓઢી લેતા નહીં કે આવડો આ માર્કેટ માલ છે તમારા પન્ના કપાઈ જાય. તો તમે મહેનત કરો ને અમે ક્યાં ના પાડવી. બધા પોતાનો કામનો સમય હોય એમાંથી કાઢીને બધા લોકસેવા કરતા હોય, તમે કરો, તમે અમારા આગળ જાઓ, અમને કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં, મળીએ ચલો દોસ્તો પછી.